નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામે શિવ ભક્તોનું વિશાળ ઘોડાપુર ઉમટી પડ્યું છે. શ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારે 3 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. આ સાથે જ હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી જયઘોષથી સોમનાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના બીજા સોમવારે શિવભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહ વચ્ચે સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન પરંપરા મુજબ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. આ દિવ્ય અવસરે સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપ શિવલિંગને પુષ્પોથી સુશોભિત પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ પાલખી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઢોલ, શરણાઈ અને ડમરૂના મંગળ ધ્વનિ વચ્ચે નીકળેલી આ પાલખી યાત્રામાં અદ્ભુત શિવ ભક્તિનો નજારો જોવા મળ્યો હતો. માર્ગો પર ઉપસ્થિત હજારો ભક્તોએ પાલખીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રા દરમિયાન આખું પરિસર ભક્તિમય બની ગયું હતું અને સોમનાથ મંદિર શિવ ભક્તિના રંગે રંગાયેલું નજરે પડ્યું હતું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.